ગામે ગામ ચાલી રહેલા પરસોત્તમ રૂપાલાના વિરોધ માટે આજરોજ સાવલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું। ભારતીય જનતા પાર્ટીનો વિરોધ આખા ગુજરાતમાં ગામે ગામ ચાલી રહ્યો છે। નારી સન્માન અસ્મિતા સંમેલનો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આજરોજ સાવલી તાલુકાના સામતપુર ગામ પાસે આવેલ ગોપાલપુરી મહારાજના આશ્રમમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાવલી તાલુકાના આજુબાજુના ગામોમાં વસતા ક્ષત્રિયો અહીં એકઠા થયા હતા। આજુબાજુના ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમમાં પધારેલ સૌને ભાજપ વિરોધી મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને અગાઉ ભાજપ પક્ષને વોટ અપાવી ઉમેદવારોને જીતાડ્યા। અમારી ભૂલ હતી, પણ આ વખતે રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા નિવેદન અને પક્ષ દ્વારા તેમની ઉમેદવારી પાછી ન ખેંચાતા ક્ષત્રિય સમાજ હવે ગુજરાતભરમાં ભાજપ પક્ષ માટે આક્રોશમાં આવી ગયો છે। ઠેર ઠેર પ્રચાર અર્થે આવતા લોકોની હકલપટ્ટી કરતા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શાંત થવાને થોડો જ સમય બાકી હોય અને આજરોજ સાવલી ખાતે ક્ષત્રિયોએ પોતાનો રોષ બતાવીને અસ્મિતા સંમેલન એકત્રિત થયા છે અને યુવાનો, વડીલો, માતા બહેનો ભાજપ સિવાય બટનનો ઉપયોગ કરી આ પક્ષને લોકશાહીમાં વોટ રૂપી વળતો પ્રહાર કરવાની વાત અહીં કરવામાં આવી છે। भारतीय जनता पार्टी विरुद्ध मतदान करीश तथा मारा गाम आ समयनी अंदर आ कलियुगनी अंदर 21મી સદીની અંદર આજે કહેવાય ને કે ભાઈ ભાઈનો નથી રહ્યો ત્યારે रनो चलो रत्न छुपेना चंद्र छुपेना बादल छाए चंद्र लाल की चाल छुपेना नैन छुपेना काजल लगाओ कवि गंग कहे सूरत पर साथ कर्मना અને પછી રામ મંદિર બનાવ્યું। મોદી સાહેબનો મોટો ફોટો રામનો નાનો મારા સમાજને કજ રૂપિયો ચિતર્યો। આજરોજ સાવલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં સમસ્ત ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ આજે ઉપસ્થિત રહી અમે આજે કસમ ખાઈશું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને હું આપની માધ્યમથી હું કહેવા માંગીશ કે આજે ક્ષત્રિય સમાજના ઉમેદવાર શ્રી જસપાલસિંહજી પઢિયાર જ્યારે ઉમેદવારી કરતા હોય અને અમારા જ સમાજના ઉમેદવાર હોય તો અમે આજે ખુલ્લું સમર્થન જસપાલસિંહજીને કરીશું અને દરેકને ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ જેટલા બી અહીંયા ઉપસ્થિત રહેશે અને કસમ ખાઈને અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું એવી આજે તમારા થકી હું કહેવા માંગીશ। અને ક્ષત્રિય સમાજનો જે રોષ છે રૂપાલાની જીભ લપસી હતી અને ક્ષત્રિય સમાજ આજે એક જાજમ પર ભેગો થયો છે અને હું લાગણી અનુભવું છું અને આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે હવે ભાજપની પડતી આવી ગઈ છે। આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ હવે એક જ કે હવે ભાજપ નહીં, હવે કંઈ પરિવર્તન લાવવું પડશે કારણ કે ભાજપને ઈગો આવી ગયો છે અને કંઈક ને કંઈક ક્ષત્રિય સમાજને અલાયદો રાખ્યો છે। તમે જોઈ શકતા હશે કે અમારી પહેલેથી છેલ્લે સુધી આજે 40 દિવસથી ક્ષત્રિય સમાજ એક જ મુદ્દા પર લડ્યા હતા કે રૂપાલાની ટિકિટ રદ થાય, પણ અમને ક્ષત્રિય સમાજને અલગ રાખીને એક જ નિર્ણય એમને લીધેલો કે ટિકિટ તો રદ નહીં થાય, તમારાથી થાય તે કરી લો। હવે આવી દાદાગીરીની અંદર ક્ષત્રિય સમાજ પણ આજે તલવાર ઉઠાવીને નહીં પણ આજે મત આપીને એમને જવાબ વળતો જવાબ આપશે। આપનું નામ? મનીષસિંહ પરમાર, ક્ષત્રિય કરણી સેના પરિવાર, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ। भारतीय जनता पार्टी विरुद्ध मतदान करीश तथा मारा गाम